આજે આપણે રાશિઓની તુલનાની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે વાત કરશું. તો પહેલું તો ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે એ સમજો. જનરલી વ્યાજ એટલે શું એ ખ્યાલ આવ્યો હતો, બરાબર. આપણે 7મા ધોરણની અંદર વ્યાજ વિશે વાત કરી હતી. પણ ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ થાય વ્યાજ પરનું વ્યાજ. એટલે જો તમે વ્યાજનું વ્યાજ લ્યો તો એ ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે બેંક પાસેથી મેં 1000 રૂપિયા લોન પેટે લીધા છે, બરાબર. દાખલા તરીકે 10%ના દરે લીધા છે, 2 વર્ષ માટે લીધા છે. તો પહેલું વર્ષ જ્યારે પૂરું થશે ત્યારે એ 1000 રૂપિયાનું 10% વ્યાજ એટલે 100 રૂપિયા મારે એને દેવા પડશે. શેના? વ્યાજના. 1000 તો મારે દેવાના જ છે. હવે હું એમ કહું છું કે ભાઈ મારે અત્યારે વ્યાજ નથી ચૂકતે કરવું, હું 2 વર્ષ પછી જ કરીશ એક સાથે. તો બીજું વર્ષ જ્યારે શરૂ થશે ત્યારે બેંક મારી પાસેથી કેટલા માગશે? એક તો 1000 રૂપિયા જે આપણે એની પાસેથી લીધેલા છે અને 100 રૂપિયા વ્યાજ, એટલે કુલ 1100 રૂપિયા મારી પાસેથી બેંકે લેવાના નીકળશે. તો જ્યારે બીજા વર્ષનું વ્યાજ ગણવાનું ચાલુ થાય ત્યારે 1000 રૂપિયાનું નહીં, કેટલા રૂપિયાનું થાય? 1100 રૂપિયાનું. 1000 જે મેં લીધા છે એ અને 100 રૂપિયા જે પહેલા વર્ષે મારે ચૂકવવાના હતા વ્યાજના, જે મેં નથી ચૂકવા, તો એ પહેલા વર્ષનું વ્યાજ અને એના ઉપર એનું વ્યાજ 10% લેખે. તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે A = P 1 + R/100 raised to n, જ્યાં A એટલે થાય વ્યાજ મુદ્દલ, બરાબર. વ્યાજ વત્તા મુદ્દલ, જેને આપણે રાશ પણ કહી શકાય, બરાબર. એ શોધવા માટે આપણે જનરલી આવું વાપરતા, P + I, પ્રિન્સિપલ એટલે મુદ્દલ, I એટલે ઇન્ટરેસ્ટ, બરાબર. P એટલે શું છે? મુદ્દલ, એટલે તમે કેટલા રૂપિયા દીધા છે અથવા તો લીધા છે વ્યાજે. I એટલે છે વ્યાજ, R એટલે કેટલા વ્યાજનો દર છે, ટકા કેટલા છે, 5%, 10%, કેટલા ટકા તમે વ્યાજ લીધું છે. અને N એટલે છે મુદ્દત, એટલે સમય, કેટલા સમય માટે લીધું છે, બરાબર. જનરલી વ્યાજ વાર્ષિક દર હોય. વ્યાજનો દર કેવો હોય? હંમેશા વાર્ષિક દર હોય. જો સમય મર્યાદા દિવસોમાં હોય કે મહિનામાં હોય તો તેને વર્ષમાં ફેરવવી પડે. હંમેશા એટલું યાદ રાખો. તો એને આપણે શેમાં ફેરવવી પડશે? વર્ષમાં ફેરવવી પડશે. ક્લિયર? હવે જોઈએ આપણે એના એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે 8.3ની અંદર. એમાં તમને કીધું છે કે 10,800 રૂપિયા, એટલે આપણી પ્રિન્સિપલ અમાઉન્ટ છે 10,800 રૂપિયા 3 વર્ષ માટે, એટલે N એટલે છે 3 વર્ષ, બરાબર, મુદ્દત. અને વ્યાજનો દર આપ્યો છે 12.125%, એટલે આ થશે તમારા માટે 25/2%, 12.5%. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. ચાલો, તો આપણું સૂત્ર છે A = P 1 + R/100 raised to n. P એટલે છે 10,800, 1 + R એટલે 25/2, એને ગુણ્યા આ 100 n ઘાત. હવે અહીંયા 10,800 આપણા એમને એમ રહેશે. આ 1, હવે જો અહીંયા છેદ ઉડાડી દો તો 25 × 4 કરો એટલે 100 થઈ ગયા. એટલે આ આવશે 1 + 1/8 raised to n. n આપણને કેટલા આપ્યા છે? 3 વર્ષ, એટલે અહીંયા 3 વર્ષ. ચાલો, આ 10,800 8 + 1/8 એની ઉપર 3 ઘાત
10,800 ગુણ્યા 8 ને 1 9, 9 છેદમાં 8, 9 છેદમાં 8, 9 છેદમાં 8, 3 વખત, બરાબર. હવે છેદ ઉડાડવો હોય તો ઉડાડી દે, 4 દુ 8. હવે જો હું તમને એક સરળ સ્વરૂપ સમજાવું, અહીંયા આપણે અત્યારે એક નીચે એક સ્ટેપ કરી દઉં. આને આમ લખી શકાય 108 ગુણ્યા 100, આ 9 ગુણ્યા 9 ગુણ્યા 9 છેદમાં 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 25 ચોક 100, 4 દુ 8, બરાબર. હવે આને આપણે છેદ ઉડાડી તો આ આવશે 8 એકા 8, બરાબર. 2 વિધા 28 થાય એટલે ન ચાલે, આપણે 4 દુ 8 જ કરશું. આ આવશે 27 ચોક 108. હવે બીજે ક્યાંય છેદ ઉઠતો નથી, તો હવે તમારે આ બધાનો ગુણાકાર કરવો પડશે. 27 ગુણ્યા 25 ગુણ્યા 9 ગુણ્યા 81 છેદમાં 32 અને 32 વડે ભાગાકાર કરો એટલે તમારો જવાબ આવશે. આ કામ તમારી જાતે કરવાનું છે. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. હવે આ એક્ઝામ્પલ ખાસ જોજો, કારણ કે અહીંયા 2.5 વર્ષ આપેલા છે. પહેલું છે P = 18,000 રૂપિયા છે. N = વર્ષ આપ્યા છે 2.1 વર્ષ અને વ્યાજનો દર આપ્યો છે R = 10%. હવે અહીંયા 2.5 વર્ષ છે બેટા, એટલે 2.5 એટલે 5/2 વર્ષ થયા, પણ આપણે આને તમે N = 5/2 નહીં લખી શકાય, બરાબર. એટલે 2.5 વર્ષ એટલે પૂર્ણાંક ભાગ 2 છે, એટલે આપણે પહેલાં 2 વર્ષનું શોધશું અને પછીના 6 મહિનાનું શોધશું, 2 ભાગ કરશું, બરાબર. આપણું સૂત્ર છે A = P 1 + R/100 n. પ્રિન્સિપલ અમાઉન્ટ છે 18,000 રૂપિયા, 1 પ્લસ પર્સન્ટેજ આપેલા છે 10 અને n બરાબર આપણને આપેલા છે 2 વર્ષ. એક બિંદુ કેન્સલ કરી દો તો આ તમારા માટે આવશે 18,000, 10 વત્તા 1/10 વર્ગ, તો 18,000 ગુણ્યા 11/10, બરાબર. લસા લીધો, 2 વખત છે, 2 ઘાત છે, એટલે આ 2 મીંડા કેન્સલ કરી દો, મને મળશે 180 ગુણ્યા 121. હવે 180 ગુણ્યા 121 કરીએ એટલે શું આવશે, તો કે ભાઈ આ આવશે 1210, 8, 16, 9, 8, 7, 11, 2, 2178 અને પાછળ એક મીંડું, એટલે આ તમારું A એટલે મુદ્દલ આવ્યું, વ્યાજ મુદ્દલ. હવે આ 2 વર્ષનું થયું, તમારે કેટલા વર્ષનું શોધવાનું છે? 2.5 વર્ષ, એટલે 6 મહિના વૈધા, બરાબર. શું કામ ન લખી શકીએ એક સાથે? કારણ કે તમે વિચાર કરો કે અહીંયા મેં જો આવી રીતે 5/2 લખ્યું હોય તો ઘાત આપણે વર્ગમૂળવાળી આવી, બરાબર, એટલે અઘરું પડે આપણને. એટલા માટે આપણે પહેલાં 2 વર્ષનું શોધવાનું, પછી 6 મહિનાનું, બરાબર. હવે 6 મહિનાનું છેલ્લા વ્યાજ ચૂકવું નથી, એટલે કુલ જે અમાઉન્ટ એ સાદા વ્યાજની રીતે શોધશું આપણે, એ 21,780 રૂપિયા જ રહે. N 6 મહિના, 6 મહિનાને આપણે વર્ષમાં રૂપાંતર કરવા પડે, એટલે 6/12 અને R 10% જ રહે. હવે સાદા વ્યાજનું સૂત્ર શું છે? તો કે સાદા વ્યાજનું સૂત્ર છે I = PRN/100. પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી થઈ ગઈ છે હવે? 21,780 ગુણ્યા R એટલે મને મળ્યા છે 6/12, N છે 10% અને છેદમાં 100. એક મીંડું, આ 2 મીંડા કેન્સલ થઈ ગયા, 6 ગુણ્યા 2 12, 2 વડે ભાગાકાર કરીએ તો I બરાબર આપણને મળશે 10 દુ 20, 8 દુ 16, 9 દુ 18. આ 1,089 રૂપિયા વ્યાજ થયું. કેટલા રૂપિયાનું? 21,780નું. હવે એ શોધીએ આપણે. એ એટલે P વત્તા I. પ્રિન્સિપલ અમાઉન્ટ છે 21,780 વત્તા 1,089, આ 9, 6, 8, 2, 2. આ કુલ રૂપિયા
આટલા ચૂકવવાના આવે. હજી આપણે આમાંથી વ્યાજ શોધવું છે, ટોટલ વ્યાજ. તો આપણું વ્યાજ માટેનું સૂત્ર માટે મુદ્દલ વત્તા વ્યાજ એટલે વ્યાજ મુદ્દલ. આ છે 22,869. પ્રિન્સિપલ અમાઉન્ટ આપણે કુલ કેટલી લીધી હતી? 18,000. આઈ શોધવાના છે. તો આઈ બરાબર 22,869 માઇનસ 18,000, 4,869. આટલા રૂપિયા આપણે એને વ્યાજના ચૂકવવાના છે માત્ર. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ જઈએ. આપણને પી ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 62,500 રૂપિયા. 1.5 વર્ષ કીધા છે. બરાબર. અહીંયા કેટલા વર્ષ કીધા છે? n બરાબર 1.5 યર. વ્યાજનો દર આપેલો છે 8%. હવે આની અંદર એક શબ્દ વાપર્યો છે અર્ધવાર્ષિક. શું શબ્દ આપ્યો છે? અર્ધવાર્ષિક વ્યાજ. હવે આની અંદર શું થાય? તો કે બે વસ્તુ સમજો. એક, વ્યાજ દર હંમેશા વાર્ષિક હોય. કેવું હોય? વાર્ષિક. હવે એક વર્ષના 8% હોય તો અર્ધવ્યાસિક એટલે કેટલું થયું? 6 મહિના થયા. તો જ્યારે પણ અર્ધવાર્ષિક આવે ત્યારે અડધા વ્યાજનો દર લાગુ પડે. બરાબર. આ પહેલું. બીજું, દર 6 મહિને વ્યાજ ઉમેરાય છે. તો 1.5 વર્ષમાં કેટલી વાર ઉમેરાશે? અર્ધવાર્ષિક વ્યાજનો દર એટલે શું થાય કે 6 મહિના પછી હિસાબ કરી લેવાનો. બીજા 6 મહિના માટે ફરી પાછું ચક્રવૃદ્ધિ. જે વર્ષે આવતું હતું એની જગ્યાએ 6 મહિને. તો એનો મતલબ કે વ્યાજનો દર આપણે દર 6 મહિને જ્યારે ગણવાનો હોય ત્યારે અર્ધવાર્ષિક માટે જે મુદ્દલ હોય એને બમણી કરી દેવાની. મુદ્દત સોરી એટલે 1.5 વર્ષ છે એની જગ્યાએ હવે કેટલા વર્ષ થઈ ગયા? 3 વર્ષ થઈ ગયા. બરાબર. આ રીતે ગણવાનું આવશે. ચાલો, એ ઇઝ ઇક્વલ ટુ પી 1+r છેદમાં 100 એની ઉપર n ઘાત. આ તમારી પાસે છે 62,500 1+. હવે આર અડધો કરવાનો છે. કેટલા છે? 8 છે. તો 8ના અડધા થઈ ગયા 4. આ 100. n છે એ ડબલ કરવાના એટલે 1.5 વર્ષના થઈ ગયા 3 વર્ષ. કદાચ કોઈ અહીં છે બેકી સંખ્યા છે એટલે મેં સીધા અડધા કર્યા. બરાબર. એકી સંખ્યા હોય તો છેદમાં 2 મૂકી દેવા પડે તમારે. આ થઈ ગયું 62,500 100 + 4 છેદમાં 100 3 ઘાત. 62,500 ગુણ્યા 104 છેદમાં 100 104 છેદમાં 100. ચાલો, આ 1 ને 2 મીંડા કેન્સલ કર્યા. 25 ગુણ્યા 25 કરો એટલે 625. 25 ચોક 100. આને છેદ ઉડાડી દઈએ એટલે આ મને મળશે 26. હજી આવશે 25 ગુણ્યા 4 કરો એટલે 100 અને આ 26. તો આપણી પાસે આવ્યા 26 ગુણ્યા 104. ચાલો, તમે આને ગુણાકાર કરી શકશો. 26 ગુણ્યા 26 કરો એટલે 676 આવે અને એને ગુણ્યા કરીએ 104 તો 676 ડબલ પોઈન્ટ 24 28 ને 2 30 27. તો 4 0 13 07. બરાબર. કેટલા આવશે? 70,304 રૂપિયા થયા. આ શું આવ્યું? એ આવ્યું છે વ્યાજ મુદ્દલ. આપણે વ્યાજ શોધવું હોય તો આપણું સૂત્ર બીજું વાપરશું આપણે. કયું? એ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ આઈ. આ એવું છે 70,304 62,500 વત્તા આઈ. આઈ ઇઝ ઇક્વલ ટુ 70,304 માઇનસ 62,500. આ બેની કરીએ બાદબાકી તો આ આવશે 4 0 13માંથી 5 ગયા એટલે 8 9માંથી 2 ગયા એટલે 7
અને આ એમને એમ રહેશે, બરાબર. 6 માંથી 6 જાય 0, એટલે I બરાબર 7804 થયું. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર. ચોથો દાખલામાં તમને એવું કીધું છે કે P બરાબર 8000 છે, બરાબર. 8000 રૂપિયા વ્યાજે લીધા છે અથવા તો દીધા છે, આપણને કીધું નથી. 1 વર્ષ માટે છે. ચાલો, N બરાબર છે 1 વર્ષ અને મુદ્દલ અર્ધવાર્ષિક વ્યાજનો દર છે આ 9%. શું કીધું છે? અર્ધવાર્ષિક છે. હવે અર્ધવાર્ષિકમાં શું કરવાનું? વ્યાજનો દર ઘટાડવાનો, બરાબર. કેટલો ઘટાડવાનો? 2%. 2 વડે ભાગો એટલે આ આવશે 9/2% અને વર્ષને ગુણ્યા કરવાના 2, એટલે હવે આ 1 વર્ષના થઈ જશે 2 વર્ષ. આપણે આ રીતે એને ગણતરી કરવું પડશે. ચાલો, A ઇઝ ઇક્વલ ટુ P 1 + R/100 P તમને આપેલા છે 8000, 1 + R એટલે મારી પાસે છે હવે 9/2 અને એને ગુણ્યા કર્યા મેં 100. આ 2 વર્ષ છે. 8000 200 આવશે 1 + 9/200, બરોબર. ત્યાં લસા લઈ લઈએ. 8200 + 9/200 એની ઉપર 2 ઘાત. 8000 આ 209/200 209/200 1 2 ને 3 મીંડા ઉડાડી દો. 2 × 4 2 × 2. હવે હું છેદ નથી ઉડાડતો, બરાબર, કારણ કે સરળ રહે એટલા માટે. તો આપણી પાસે આવ્યું 2 × 209 / 10. ભાગાકાર કરવાનું સહેલું રહે ને એટલે. તો 209 × 209 કરીએ તો શું મળે? જુઓ તો કે 0 0 9 દુ 18 2 દુ 4 9 9 81 9 દુ 18 1 8 6 3 4. આ મને મળશે A ઇઝ ઇક્વલ ટુ 43681/10, બરાબર. અરે સોરી, હજી એને ગુણ્યા કરવાના છે આપણે 2. તો A ઇઝ ઇક્વલ ટુ હજી 2 વડે ગુણી નાખું તો મને શું મળશે? 2 16 13 7 અને 8/10. તો એ બરાબર આવ્યું 8736.2. આટલા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થયું, વ્યાજ મુદ્દલ થયું. હવે આપણે વ્યાજ શોધવું હોય તો આપણે લઈએ છીએ A બરાબર P + I. 8736.2 મુદ્દલ આપણી છે 8000. ચાલો, I ઇઝ ઇક્વલ ટુ 8736.2 માઇનસ 8000 કરો તો I બરાબર મળશે 736.2. આ આપણો આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ જઈએ આપણે. પાંચમો દાખલો જે છે C, એની અંદર તમને કીધું છે કે તમારે 10,000 રૂપિયા 1 વર્ષ માટે 8%ના અર્ધવાર્ષિક દરે છે. કેટલા દરે છે? અર્ધવાર્ષિક દર. અર્ધવાર્ષિક દર હોય એટલે શું કરવાનું? વ્યાજના દરને 2 વડે ભાગો એટલે આ થઈ ગયા 4%. વર્ષને 2 વડે ગુણો એટલે આ થઈ ગયા 2 વર્ષ, બરાબર. અર્ધવાર્ષિક આવે એટલે આ પ્રક્રિયા કરી જ નાખવાની. ચલો, આપણું સૂત્ર છે A ઇઝ ઇક્વલ ટુ P 1 + R/100 આ તમારા માટે છે 10,000. 1 + R બરાબર હવે 4% છે. N એટલે 1 ને 1 2 વર્ષ થઈ ગયું, બરાબર. હવે આ સિમ્પલ દાખલો થઈ ગયો જો તમારા માટે. શું થઈ ગયું? 10,000
100+4/100^2. ચાલો એ બરાબર 10,000 104/100 બે ઘાત છે એટલે બે વખત કરશું 1 2 3 4 1 2 3 4 104 × 104 કરવાના છે ખાલી તો 104 બે મીંડા આવશે 16 4 6 1 8 0 1 તો એ બરાબર આવ્યું 10,816 રૂપિયા થયા. આપણે શું શોધવું છે? વ્યાજ શોધવું છે ને. ચાલો A = P + I 10,816 10,000 + I બરાબર 816 રૂપિયાનું વ્યાજ થયું. બરાબર. હવે આ બધા દાખલામાં થોડી ગણતરીમાં લાંબુ છે. બરાબર. જાતે પ્રયત્ન કરજો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરતા. ચાલો આવજો.